નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું બધા આનંદમાં છો. વેટ ડિજિટલ એજ્યુકેશન સાથે આપની ચેનલમાં હું સાહિલ જીવાણી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જે રીતે તમે જાણો છો એ રીતે આપણે ધોરણ 6 વિષય અંગ્રેજીનું પહેલું ચેપ્ટર ભણી રહ્યા છીએ. આપણે આગળ એક સરસ મજાની કવિતા સાંભળી કે ભાઈ હેલ્ધી ફૂડ ઇઝ ગુડ, અને હવે આપણે સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ. અને મેં તમને આગળ વાત કરી એ રીતે કે આપણું આ જે અંગ્રેજી છે એ આવી ધોરણ 6 નું અંગ્રેજી આવી રીતે ચાલશે. LRW અને S, લિસનિંગ, રીડિંગ, રાઇટિંગ અને સ્પીકિંગ. એની અંદર આપણે હાલ કરી રહ્યા છીએ લિસનિંગ, અને ત્યારબાદ રીડિંગ, રાઇટિંગ અને સ્પીકિંગ બધું જ આવશે. બરાબર? તો એની અંદર લિસનિંગમાં હવે એક સરસ મજાની વાર્તા સાંભળવાની છે. લિસન ટુ ધ સ્ટોરી. આ વાર્તાનું નામ છે ફ્રોમ જંક ટુ જોય. જંક એટલે હાનિકારક, હાનિકારક થી જોય એટલે આનંદ તરફ. ફ્રોમ એટલે કે જંક થી આનંદ તરફ. બરાબર? ચાલો હવે આ સરસ મજાની વાર્તા આપણે સાંભળીએ. રાધા, a school girl. Radha, a schoolgirl, was sitting sadly. She forgot her lunchbox. Just then a fairy appeared. Radha, surprised to see the fairy. Wow, a fairy? Fairy says, yes, I am. Why are you sad? કે શું થાય છે? તો કે Radha, a schoolgirl, was sitting sadly. She forgot her lunchbox. Just then a fairy appeared. કે રાધા એક વિદ્યાર્થીની એકદમ ઉદાસ બેઠી છે. બેટા, સેડલી એટલે ઉદાસ. સેડલી એટલે ઉદાસ. કે રાધા જે છે ઉદાસ બેઠી છે. બેટા, પાછળ જ્યારે એલવાય આવે ને તો એને ક્રિયા વિશેષણ કહેશું. શું કહેશું? ક્રિયા વિશેષણ. હવે તમને એક વાત કરું, જો સેડ નો મતલબ ઉદાસ થાય અને અહીંયા એલવાય છે, જો કોઈ પણ ની પાછળ એલવાય આવે ને તો ઉદાસ રીતે. સેડ તો ઉદાસ, અને સેડલી એટલે ઉદાસ રીતે. બરાબર? સો એક વિદ્યાર્થીની ઉદાસ રીતે બેઠી છે, ઉદાસ થઈને બેઠી છે. તે તેનું લંચ બોક્સ, નાસ્તાનો લંચ બોક્સ ભૂલી ગઈ હતી. ત્યાં જ એક પરી આવી. હવે પરી આવી એટલે સરપ્રાઈઝડ. સરપ્રાઈઝડ એટલે નવાઈ પામી જવી, આશ્ચર્ય થવું. રાધા પરીને જોઈને આશ્ચર્ય પામતા, અરે વાહ પરી, એટલે તરત પરી બોલે છે, યસ આઈ એમ. Why are you sad? કે હા, એ તો હું છું જ, પણ તું કેમ આટલી બધી ઉદાસ છે? Why એટલે કેમ, શા માટે. Why નો મતલબ થાય છે કેમ. બરાબર? અને sad નું તો મેં તમને જણાવ્યું, ઉદાસ. બરાબર? ચાલો આગળ જોઈએ. એ પહેલા મને હમણાં ઘણા બધા વિદ્યાર્થી, વાલી અને શિક્ષક મિત્રોની કોમેન્ટ્સ મળી કે સાહિલ સર, તમે અંગ્રેજી ભણાવો છો, એવી જ રીતે અમને બીજા બધા વિષયોના પણ સંપૂર્ણ અભ્યાસક્રમના વિડીયો જોઈએ, સાથે અંગ્રેજીના તો જોઈએ જ છે. બહુ મજા આવે છે. જો એટલી બધી મજા જ આવે છે અને સંપૂર્ણ અભ્યાસક્રમના વિડીયો જોઈએ છે તમારે, તો તમારે કરવાનું શું? તો કરવાનું કંઈ જ નથી. ખાલી ને ખાલી તમારે જો સંપૂર્ણ અભ્યાસક્રમના વિડીયો જોતા હોય અને એમાં પણ મારી સાથે અંગ્રેજીની સફર પર નીકળવું હોય, તો અંગ્રેજીના નવા સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબના તમામ પ્રકરણના વિડિયો લેક્ચર જોઈએ છે, તો સૌથી પહેલા મોબાઈલ હાથમાં લઈ લેવાનો. આ મોબાઈલને હાથમાં લઈને પ્લે સ્ટોર ઓપન કરવાનું. શું ઓપન કરવાનું? પ્લે સ્ટોર. બરાબર? આ પ્લે સ્ટોર ઓપન કરીને વેટ ડિજિટલ એજ્યુકેશનની એપ્લિકેશન ડાઉનલોડ કરશો, અને તમે પ્લે સ્ટોર ઉપર જઈને ચેક કરશો ને તો તમને ખબર પડશે કે અમારા 500K એટલે કે 5 લાખ કરતા પણ વધારે ડાઉનલોડર્સ છે. જેવી ડાઉનલોડ થઈ જશે એટલે આ એપને તમે ઓપન કરશો. ઓપન કરશો એટલે તમારો સરસ મજાનો 10 આંકડાનો મોબાઈલ નંબર અહીંયા નાખી દેવાનો છે. તત્પશ્ચાત ત્યારબાદ જમણા હાથથી સેન્ડ ઓટીપી એવું કરશો એટલે તમારા મોબાઈલમાં ઓટીપી આવી જશે. એ ઓટીપી જેવો તમે એમાં એન્ટર કરશો એટલે આવા પ્રકારની સ્ક્રીન તમારી સામે આવી જશે. આ સ્ક્રીનની અંદર આ પેડ કોર્સ, આ પેડ કોર્સમાં તમારું ધોરણ 6
અને તમે ત્યાં આગળ ધોરણ 6 નો પેડ કોર્સ લઈ શકો છો. અને હા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 12 ના તમામ YouTube લેક્ચરના વિડિયોઝ પણ તમને એક જગ્યાએ મળી જશે. એટલે વધારેમાં વધારે તમારા મિત્રો, શિક્ષકો અને વાલીઓને નમ્ર વિનંતી છે કે મિત્રો સુધી આ પહોંચાડો, જેથી કરીને વધારેમાં વધારે લોકો સુધી આ વિડિયોઝ પહોંચે અને આનંદથી લોકો ભણી શકે અને અંગ્રેજીની સફર પર નીકળી શકે. ચાલો આપણે આગળ જે રીતે ભણતા હતા એ રીતે. તો રાધાબેનની સામે પરી આવીને ઊભા રહી ગયા છે. ચાલો હવે રાધાબેન ઉદાસ થઈ ગયા છે. કેમ? તો કે લંચ બોક્સ ભૂલી ગયા છે. આગળ રાધા સેઝ, અહીંયાથી છે ને રાધા બોલે છે, I don't have my lunch box. The fairy waved her magic wand and suddenly 5 colorful lunch box appear in front of Radha. રાધા એવું કહે છે કે I don't have my lunch box, કે મારી પાસે મારો લંચ બોક્સ નથી. A fairy waved her magic wand and suddenly 5 colorful lunch box appear in front of Radha. Suddenly એટલે અચાનક. waved એટલે હલાવવું અને મેજિક વાન્ડ એટલે જાદુઈ છડી, જાદુની લાકડી. ચાલો તો શું થયું? પરીએ જાદુઈ લાકડી ફેરવી, હલાવી અને અચાનક 5 રંગબેરંગી લંચ બોક્સ રાધાની સામે આવી ગયા. અપિયર એટલે દેખાયા. રાધા અમેઝડ એટલે આશ્ચર્યચકિત થઈ ગઈ. રાધાને આશ્ચર્ય થયું. વોટ આર ધીઝ? આ શું છે? ધીઝ આર સ્નેક્સ ફોર યુ. પરીએ કીધું. ફેરી સેઝ ધીઝ આર સ્નેક્સ. બેટા આ સ્નેક્સ નો મતલબ થાય નાસ્તો. શું થાય? નાસ્તો. અને જો અહીંયાથી આ સી ઉડાડી દઉં, કે મૂકી દઉં તો એને કહેવાય સ્નેક એટલે શાક. પણ ખેર આપણે એ તો અત્યારે છે નહીં. આ સ્નેક્સ એટલે નાસ્તો થશે. બરાબર? ત્યારબાદ રાધા. તો રાધા મેઝ વોટ આર ધીઝ? રાધા આશ્ચર્યચકિત થઈને કહે છે આ શું છે? ફેરી ધીઝ આર સ્નેક્સ ફોર યુ. ફેરી એવું કહે છે કે આ તારા માટે નાસ્તો છે. એટલે પરીએ છે ને આમ કરીને આમ જાદુની છડી આમ હલાવી એટલે તરત જ 5 નાસ્તાના ડબ્બા એની સામે આવીને ઊભા રહી ગયા છે. હવે જોવાનું છે કે 5 ડબ્બામાંથી કેવું કેવું નીકળે છે ને કેવી કેવી મજા આવે છે. જોઈએ. I am very hungry. હંગ્રી એટલે ભૂખ્યું હોવું. કેવું હોવું? ભૂખ લાગવી. હંગ્રી એટલે ભૂખ લાગી છે. eagerly opened the first box. રાધા I am very hungry. રાધા એવું કહે છે કે મને બહુ ભૂખ લાગી છે. eagerly એટલે ઉત્સુકતા સાથે. કેવી રીતે? ઉત્સુકતા સાથે, આતુરતાપૂર્વક open the first box. પહેલું બોક્સ ખોલે છે. carrots? I don't like this. I want pizza. Why should I eat carrot? રાધા I am very hungry. રાધા એવું કહે છે કે મને ખૂબ ભૂખ લાગી છે. રાધા eagerly opened the first box. રાધાએ પહેલું બોક્સ તો આતુરતાપૂર્વક ખોલી નાખ્યું. પછી રાધા બોલે છે carrots? I don't like them. Why want pizza? I want pizza. Why should I eat carrot? કેવું કહે છે કે અરે રે ગાજર. carrot એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? ગાજર. I don't like them. મને તે ગમતા નથી. તમને ગાજર ગમે છે કે કેમ છે? જરાક મને કહેજો, કોમેન્ટ કરજો. અને મજા આવતી હોય પાછું આ ઓલું મોટા ઉપાડે લાઈક નું બટન એકવાર દબાવી દેજો. હા તો કેમ? I don't like them. મને એ ગમતું નથી. પણ તમે તમારા વિડીયોને લાઈક કરજો. મારે તો શું જોઈએ? મને પીઝા જોઈએ છે. મારે ગાજર શા માટે ખાવા જોઈએ? શું કામ ખાવા જોઈએ ગાજર? ચાલો તો પરી જવાબ આપે છે. ફેરી સેઝ carrots have vitamin A. કેરેટમાં શું હોય? વિટામિન A હોય. વાલી મિત્રો, ગાજરની અંદર વિટામિન A હોય છે. એટલે જે વિદ્યાર્થી મિત્રોને આંખનો પ્રોબ્લેમ હોય તો એ આંખને ખૂબ તીક્ષ્ણ અને સારી બનાવે છે. They will make your eyes sharper. Radha sighted and opened the second box. Pinch. જોઈએ શું કહેવા માંગે છે આગળ.
Fairy, carrots have vitamin A. They will make your eyes sharper. Fairy એટલે કે પરી એવું કહે છે ગાજરમાં વિટામિન એ હોય છે તે તારી આંખોમાં વધુ તેજ બનાવશે, તે તારી આંખોને વધુ તેજ બનાવશે. રાધા સાઈડ એન્ડ ઓપન ધ સેકન્ડ બોક્સ, કે રાધાએ નિસાસો નાખ્યો, અરે રે ગાજર તો ખાવા નથી, એટલે આપણે શું કર્યું, તરત જ બીજું બોક્સ ઓપન કર્યું, નિસાસો નાખીને બીજું બોક્સ ખોલી નાખ્યું. રાધા બોલી, સ્પિનિચ, અરે પાલકની ભાજી લ્યો. આ તો આસમાન સે ગિરન ખજૂર મેળ કે ગાજરની ના પાડી તો હવે પાલક આવી, બરોબર. હવે પાલક ગાજર નો ભાવે ને પાલકની તો હું આશા શું રાખવાની, તો ઈ નથી ભાવતું. જો ફેરી, યસ it makes you strong and gives you lots of energy. એ તને કેવું બનાવે, મજબૂત બનાવે. શું બનાવે, મજબૂત બનાવે. and you gives you lots of energy, તને બહુ બધી ઉર્જા આપે. શું આપે, ઉર્જા આપે. રાધા frowned. રાધા, I want burger. What's in the third box? જોઈએ. Fairy, yes, it makes you strong and gives you lots of energy. એટલે કે ફેરીએ કીધું કે હા, તે તમને સશક્ત બનાવે, શક્તિશાળી બનાવે અને ખૂબ બધી ઉર્જા આપે છે. એટલે રાધા ફ્રાઉન્ડ એટલે રાધાએ ભવા ચડાવ્યા એટલે ગુસ્સે કરવો, મોઢું ચડાવે એવું કર્યું. ભવા ચડાવવા જોરદાર શબ્દ છે, ભવા ચડાવવા, યાદ રાખજો. ભવા ચડાવવા રાધા, I want burgers. What's in the third box? મારે તો બર્ગર જોઈએ છે ભાઈ. જો ગાજર નો આલ્યા, બરાબર, નો ભાજી આલી પાલકની, આપણે શું જોતું, બર્ગર જોતું. ત્રીજા ડબ્બામાં શું છે બોલો ને, બરાબર. ચાલો આગળ ચાલીએ. હવે ત્રીજા ડબ્બામાં શું છે? ત્રીજા ડબ્બાની જો વાત કરીએ તો ફેરી પરીએ જવાબ આપ્યો કે ત્રીજા ડબ્બામાં એપલ્સ, they have fiber to keep your tummy happy. ફાઈબર હોય છે તારા પેટને ખુશ. ટમી એટલે પેટ, આપણું પેટ. રાધા opened the fourth box and ground. રાધા, oh no, beans. એક મિનિટ, આપણે કઈ રહી નથી ગયું ને? ઓકે. હવે રાધાએ ચોથું બોક્સ ઓપન કર્યું. શું કર્યું? ચોથું બોક્સ ઓપન કર્યું. અને ચોથા બોક્સ ને જોઈને શું કહે છે? અરે રે, બીન્સ. બીન્સ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? રેસાઓ નહીં. એ બીન્સ એટલે થાય છે કઠોળ. શું થાય? હા, બીન એટલે રેસા થાય, પણ એ અલગ અર્થમાં છે. અહીંયા બીન એટલે કઠોળ થશે, બરાબર. હવે તો કે સફરજન તમારું પેટ સારું રાખવા માટે તેની અંદર ફાઈબર હોય છે. ફાઈબર છે ને બેટા એક પ્રકારનું વિટામિન છે. એ ફાઈબરનો મતલબ આપણે રેસા નહીં લઈએ, કે જે આપણા પેટને સાફ રાખે છે, બરાબર. રાધા ઓપન 4 બોક્સ એન્ડ ગ્રોન. રાધાએ ચોથું બોક્સ ખોલ્યું અને પાછો નિસાસો નાખ્યો. અરે રે, આમાં તો કઠોળ છે. બીન્સ એટલે કઠોળ. કઠોળ એટલે કેવું? ચણા, મગ, મઠ, આ બધા જે કઠોળ છે ને એ આપણા શરીર માટે ખૂબ સારા હોય. એની અંદર ઘણા બધા વિટામિન્સ હોય. તો જોઈએ આગળ ફેરી શું કહે છે આપણને. ફેરી, yes, beans make your muscles strong. હા, એ beans એ તારા સ્નાયુ, મસલ્સ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? સ્નાયુઓ. સ્નાયુને મજબૂત બનાવે છે. સ્ટ્રોંગ એટલે મજબૂત. તમારા સ્નાયુઓને મજબૂત બનાવે છે. ફાઇનલી રાધા ઓપન ધ લાસ્ટ બોક્સ. રાધાએ છે ને છેલ્લું બોક્સ ખોલ્યું. રાધા બોલી, અરે રે, ઓરેન્જ. ઓરેન્જ એટલે થાય સંતરા. વાય એટલે શા માટે? સંતરા શા માટે છે? ફેરી, યસ, beans make you muscle strong. એટલે શું કીધું તું? ફેરી, હા, એ કઠોળ તમારા સ્નાયુને મજબૂત બનાવે છે. ફાઇનલી રાધા ઓપન ધ લાસ્ટ બોક્સ એટલે છેલ્લે એને પાંચમો લંચ બોક્સ એટલે કે છેલ્લો બોક્સ ખોલ્યો.
અને એની અંદરથી શું નીકળ્યું? રાધા બોલી ઓરેન્જીસ. વાય? રાધાએ કીધું કે સંતરા શા માટે? ફેરી બોલે છે ઓરેન્જીસ હેવ વિટામિન સી. બેટા વિટામિન સી જે છે એ ખાટા ફળોની અંદર હોય છે. ખાટા ફળો એટલે કે કીવી જે છે, ઓરેન્જ, ત્યારબાદ લેમન એટલે કે લીંબુ, આ બધાની અંદર વિટામિન સી હોય છે. અને વિટામિન સી શું કરે છે? which પ્રોટેક્ટ એટલે સુરક્ષિત રાખવું અથવા તો સુરક્ષા આપવી. એ સુરક્ષા આપે છે. યોર ફ્રોમ ગેટિંગ સિક. તમે માંદા ના પડો એની સામે તમને સુરક્ષા આપે છે. રાધા પાઉટ એટલે મોં બગાડવું. તમને ખબર છે ઓલા સેલ્ફી લેતે પાઉટ કરે, એ પાઉટ એટલે મોં બગાડવું. બહુ સારું કરવું એવું ન થાય, પણ આપણે એવું કરીએ છીએ. રાધા બટ આઈ વોન્ટ નૂડલ્સ, બર્ગર્સ, પીઝા, વાય ડોન્ટ યુ બ્રિંગ ધેમ? એ આપણને બધાય ના જ જોઈ પાછું કે ભાઈ જો મારે જો નૂડલ્સ જોતા હોય, બર્ગર જોતા હોય, પીઝા જોતા હોય, તમે એવું કેમ કાંઈ ન લેવા? જો શું કીધું ફેરીને? ઓરેન્જીસ હેવ વિટામિન સી which protect you from getting sick. એટલે કે ફેરી એવું કીધું કે સંતરામાં વિટામિન સી હોય છે જે બીમારીથી તમારું રક્ષણ કરે છે. રાધા પાઉટેડ. રાધાએ મોં ચડાવ્યું. હવે સેલ્ફી લ્યો ત્યારે પાઉટ ન કરતા હો ને, બોવડાયા. રાધા બટ આઈ વોન્ટ નૂડલ્સ, બર્ગર્સ, પીઝા, વાય ડોન્ટ યુ બ્રિંગ ધેમ? કે તમે એ બધું શા માટે ન લાવ્યા ભાઈ? પણ મારે તો નૂડલ્સ, બર્ગર, પીઝા એવું બધું જોઈએ છે. તમે બધું કેમ ન લાવ્યા? આવું તો બધું લાવવું જોઈએ ને. નકરું આવું લઈને આવ્યા છો. ભાવ તો એવું તો લાવતા નથી. આપણે ઘરે કહેતા મને ભાવે એવું શાક કોઈ દી ન બનાવે, મારે આવું ખાવું, મારે તેવું ખાવું. આ બધા આપણા નાટક હોય ને, બેનના રાધાબેનના નાટક છે, બરાબર ને? ચાલો ત્યારબાદ ફેરી કહે છે, ફેરી સેઝ those food weaken your health. weaken એટલે નબળું કરવું, your health એટલે તમારું સ્વાસ્થ્ય. fruits, vegetable, beans, grains are healthier. આ બધી જે વસ્તુ છે, શાકભાજી છે, ગ્રેન્સ એટલે અનાજ ને આ બધું જે કાંઈ છે એ તમારા માટે સ્વાસ્થ્યવર્ધક છે. રાધા thought for a moment. ફેરી those foods weaken your health. fruits, vegetable, beans, grains are healthier. એટલે ફેરી એવું કીધું કે તે બધા ખોરાક તમારું સ્વાસ્થ્ય કેવું કરે છે? નબળું કરે છે. ફળ, શાકભાજી, કઠોળ, અનાજ આ બધું આરોગ્યપ્રદ છે. રાધા થોટ ફોર મોમેન્ટ. રાધા થોડા ક્ષણો માટે વિચારે છે. થોટ એટલે વિચારવું થશે મિત્રો, અને મોમેન્ટ એટલે થોડા સમય માટે. રાધા સમજી ગયા. હું કહે છે? ઓકે, I will eat them, but I can have pizza sometimes. કે હા આ બધું તો હું ખાઈશ, આ બધું આ ફળો, શાકભાજી, કઠોળ, પણ મારે ક્યારેક પીઝા ખવાય. The fairy smiled, winked and flew into air. Radha tried to stop her. Radha ran after her and fell off the bed. Her eyes opened at that moment. Radha smiled. Oh, it's a dream. ચાલો જોઈએ શું કીધું છે કે રાધા ઓકે I will eat, એ બધું હું ખાઈશ, but can I have pizza sometimes? રાધા સારું, હું એ બધું ખાઈશ, પણ શું હું કાંઈ કોઈક વાર પીઝા ખાઈ શકું? The fairy smiled, winked and flew into the air. Radha tried to stop her. Radha ran after her and fell off the bed. Her eyes opened at that moment. પરી હસી, આંખોનો ઈશારો કરીને હવામાં ઉડી ગઈ. રાધાએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો, પણ રાધા તેની પાછળ દોડી અને પલંગ પરથી નીચે પડી. તે ક્ષણે તેની આંખો ખુલ્લી. રાધા હસી અને બોલી, અરે રે, આ તો એક સપનું હતું, આ તો માત્ર સપનું હતું. પણ મિત્રો, રાધાના સપનામાં પરી આવીને એને શીખવાડી ગઈ કે શું ખવાય અને શું ન ખવાય. તો ચાલો આપણે પણ શીખી લઈએ આમાંથી શું હેલ્ધી છે અને શું અનહેલ્ધી છે. ચાલો, રોટલી શાક હેલ્ધી છે. આપણે એવું કરીએ, હેલ્ધી માટે રેડ કલર, હેલ્ધી માટે ગ્રીન કલર અને અનહેલ્ધી માટે રેડ કલર, બરાબર? એવી ગોઠવણ આપણે ગોઠવી દઈએ. મોટા ઉપાડે. ચાલો, હેલ્ધી માટે ગ્રીન કલર છે, બરાબર આપણી પાસે. ચાલો,
તો રોટલી શાક હેલ્ધી છે, પૌવા એ પણ હેલ્ધી છે, નૂડલ્સ ના ભાઈ ના, આ તો અનહેલ્ધી છે. પછી ફણગાવેલા મગ છે, કઠોળ, એ તો હેલ્ધી કહેવાય, પણ આ ડોનલ્સ એ તો અનહેલ્ધી કહેવાય. સલાડ આ તો હેલ્ધી કહેવાય. બરાબર, ચાલો તો આગળ વધીએ હવે. ત્યારબાદ છે દાળ ભાત. એ તો ભાઈ દાળ ભાત છે તો હેલ્ધી જ કહેવાય. પછી આવું ચિપ્સ ને બિસ્કિટ ને કેક ને એવું બધું તો અનહેલ્ધી કહેવાય. અને આવા બધા પડીકા છી, આવું તેલ વાળું તો ક્યારેય ન ખવાય. બરાબર. અને હવે જોઈ લઈએ વિટામિન્સ. ચાલો, તમને બધાને મેં કીધું હતું કે હમણાં પરીબેન વાત કરીને ગયા, એના આધારે આપણે શું કરવાનું છે, તો કે ઓરેન્જ ની અંદર આમાંથી શું હોય, તો કે વિટામિન સી હોય. એટલે પહેલાનો જવાબ આવશે ડી. બીન્સ શું કરે, તો કે આપણા મસલ્સ મજબૂત કરે, સ્ટ્રોંગ બનાવે. બરાબર, તો મેક યુ સ્ટ્રોંગ. બીન્સ મેક યુ સ્ટ્રોંગ, એટલે બીજામાં જવાબ આવશે ઈ. એપલ શું કરે, આપણું પેટ જે છે ને એને ખુશ રાખે. હેવ ફાઈબર ટુ કીપ ટમી હેપી, એટલે જવાબ આવશે બી. સ્પિનચ શું કરે, તો કે પાછા આપણને મજબૂત બનાવે, તો મેક્સ યુ સ્ટ્રોંગ, તો પાછું આવશે ચોથામાં સી. કેરેટ શું હોય, તો કે એની અંદર વિટામિન એ હોય, તો કેરેટ ની અંદર વિટામિન એ હોય એટલે પાંચમા સાથે આવશે એ. ઝડપથી લખી લઈએ જવાબો. વિડિયો સ્ટોપ કરો અને જવાબો લખી લેશો. બરાબર, સરસ. આશા રાખું છું તમને ખૂબ આનંદ આવ્યો હશે અને તમે ખૂબ સારી રીતે શીખી રહ્યા છો. હવે આગળનું જે કાંઈ પણ છે એ હવે આપણે આની પછીના લેક્ચરમાં શીખીશું. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો, ખુશ રહો, નિરોગી રહો. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, આવજો.